બેરી જ લાગે છે. હવે હદ થાય છે. આ વહુના મમ્મી પપ્પાને અહીંયા બોલાવવા પડશે અને એમને પૂછી જ લઉં કે એમને આ વાતની ખબર છે કે નહીં. હા એ વાત સાચી. તું એને ફોન કરીને અહીંયા જ બોલાવી લે, આપણે રૂબરૂમાં જ પૂછી લઈએ. હર્ષા, આ તાળું મારીને ક્યાં જાશો? અરે રાધાબેન ના ઘરે. કેમ, શું થયું? ઈ એમ કહેતા હતા કે તમારી રીતિકાની ફરિયાદ છે, તમે જલ્દી અમારા ઘેર આવો. રીતિકાની ફરિયાદ છે? પણ રીતિકાની વળી શું ફરિયાદ છે? આપણી રીતિકા ડાય છે, એનાથી કોઈ દી ભૂલ થાય જ નહીં, પણ ખબર નહીં હું ભૂલ થઈ હશે તો આપણને ત્યાં બોલાવ્યા. તારી વાત તો હાસી છે. મને રીતિકા ઉપર ગળા સુધી વિશ્વાસ છે, પણ હવે આ રાધાબેને એમ કેમ કીધું છે કે તમારી દીકરીની ફરિયાદ છે ને તમે અટાણે જ અહીંયા આવો? પિયુષ, મારું મન બહુ ગભરાય છે. હાલો ને આપણે અત્યારે જઈ વેવાણના ઘરે. હા તે હાલ, લાઈસ આવી. હાલો હાલ. બેસો. બોલો રાધાબેન, શું ફરિયાદ છે અમારી દીકરીની? તમે કેમ અમને અહીંયા તેડાવ્યા? પિયુષભાઈ, આવું તો કોઈ પોતાના દુશ્મન સાથે ન કરે. અરે તમે અમને અંધારામાં રાખ્યા છે, તમે અમને છેતર્યા છે. કેમ વળી? અમે હું તમને છેતર્યા? તમારી દીકરી બેરી છે, એને ઓછું સંભળાય છે. આવું તમારે મને સગાઈ પહેલા નહોતું કહેવાતું વેવાણ? રાધાબેન, મારી દીકરી બેરી નથી. ને તમને કોણે કીધું કે મારી દીકરી બેરી છે એમ? તો પછી રીતિકાને હું કહું છું, એને સંભળાતું કેમ નથી? એકની એક વાત 4 થી 5 વખત મારે કેવી પડે છે, ત્યારે તો આ મહારાણીને સંભળાય છે નહીં? પણ રાધાબેન, મારી દીકરી બેરી નથી, એની હું તમને 100% ખાતરી આપું છું. તો પછી આ તમારી દીકરી સાંભળતી કેમ નથી? આ મારી પાસે બે વખત રાડો કેમ પડાવે છે? જરા કહેશો મને? અરે રાધાબેન, એવું નથી. મેં મારી દીકરીને જ્યારે સાસરે વળાવીને ત્યારે મેં એવી શિખામણ આપી હતી કે બેટા, તારા સાસરિયામાં કોઈ આડું અવળું બોલે, કોઈ કડવું બોલે ને તો તારે સાંભળવાનું જ નહીં. તારે એમ સમજવાનું કે મેં કઈ સાંભળ્યું જ નથી. કારણ કે કોઈ પણ દીકરી હોય એના સાસરિયામાં કડવા વેણ બોલવા વાળું કોઈક તો હોય જ છે. બસ એટલે જ મેં રીતિકાને કીધું તું કે તારે સારી વાત હોય ને એ જ મગજમાં રાખવાની, બીજી કાંઈ વાત